હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે મિત્રો ધોરણ 6 ની અંદર અંગ્રેજીમાં છઠ્ઠો યુનિટ છે યુનિટી ઇન ડાયવર્સિટી. તેની અંદર મિત્રો શરૂઆતનું જ લિઝનિંગનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાના છીએ, અને એ પણ મિત્રો અનોખો અને સંપૂર્ણ સમજૂતી સાથેનું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો તમે બુકનું આપણું સૌ પ્રથમનું છઠ્ઠા યુનિટનું પ્રથમ પેજ ખોલશો તો તમારે જે છે સરસ મજાની એક કવિતા છે. એની અંદર લિઝનિંગનું આપણે સંપૂર્ણ ભાષાંતર સાથે સોલ્યુશન કરીશું, જેનું નામ છે ઇનર સ્ટ્રેન્થ. તો શરૂઆત કરીએ છીએ મિત્રો સૌ પ્રથમ સેન્ટેન્સથી. ઇનર ઇઝ બિગ એન્ડ બ્રાઇટ, એટલે કે ભારત વિશાળ અને ઉજ્જવળ છે. ફૂલ ઓફ કલર્સ, ફૂલ ઓફ લાઇટ, એટલે કે રંગોથી ભરેલું તેજોમય. ફેસ્ટિવલ વિથ ડાન્સ એન્ડ સોંગ, એટલે કે નૃત્ય અને સંગીત સાથે ઉજવાતા ઉત્સવો. વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ, એટલે કે આપણે સૌ તેમાં સહભાગી થઈએ અને સાથે ગાઈએ. વી ગ્રેટ ઇચ વન વિથ અ સ્માઇલ, એટલે કે આપણે દરેક વ્યક્તિનું સ્મિત સાથે અભિવાદન કરીએ. હેલ્પિંગ અધર ઓલ ધ વાઇલ, એટલે કે હંમેશા સૌની મદદ કરીએ. ટેમ્પલ શાઇન એન્ડ બેલ્સ રિંગ, એટલે કે મંદિરો ઝગમગે અને ઘંટારવ થાય. પ્રેયર્સ એન્ડ પીસ ઇચ ડે બ્રિંગ, એટલે કે પ્રત્યેક દિવસની શરૂઆત પ્રાર્થના અને શાંતિથી થાય. ફૂડ ઇઝ ફાઇન એન્ડ અ હેલ્થી ટ્રીટ, એટલે કે ભોજન એક ઉત્તમ અને આરોગ્યપ્રદ મિજબાની હોય. ચપાટી રાઈસ એન્ડ સ્વીટ્સ ટુ ઇટ, જમવામાં રોટલી ભાત અને મીઠાઈઓ ખાઈએ. યોગ એન્ડ આસાન્સ આર અવર વેલ્થ, એટલે કે યોગ અને આસનો આપણી પૂંજી છે. ધે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ, તે આપણને આંતરિક ઉર્જા આપે છે. ત્યારબાદ મિત્રો તમને જે ખાલી જગ્યા આપેલી છે તેની અંદર આપણે જે શબ્દો લખવાના છે સંપૂર્ણ લખીશું, અને મિત્રો સરસ મજાના સમજીશું પણ ખરા. ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક તો આપી દેશો. તો મિત્રો આપણને કહ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ એન્ટ્રીસાઇઝ ધ સત્તા છે. તેમાં દાલ, ફ્રૂટ, પ્રોવાઈડ, એપલ અને ધ્યાન, આ રીતે આપણને શબ્દો આપેલા છે. તો પહેલું મિત્રો ખાલી જગ્યા છે અન, તો અહીં ખાલી જગ્યામાં આવશે એપલ ઇઝ ફાઇન એન્ડ હેલ્થી ટ્રીટ. ચપાટી, દાલ એન્ડ ફ્રૂટ ટુ ઇટ. યોગ એન્ડ ધ્યાન આર અવર વેલ્થ. ધે પ્રોવાઈડ અસ ઇનર સ્ટ્રેન્થ. ઓકે, તો આ રીતે આપણે અહીંની ખાલી જગ્યા પૂરવાની હતી. ત્યારબાદ મિત્રો તેની નીચે જ એક સરસ મજાનું આપણને કહ્યું છે અન એન્ટિક્વિટ ટાઈમ મશીન. તમારા નવા પેજની અંદર જોશું તો આપણે તે સંપૂર્ણ તેનું ભાષાંતર કરીશું, તેને સરસ મજાનું સમજીશું પણ ખરા. તો ચાલો શરૂ કરીએ. પહેલો છે ઇટ વોઝ ધ યર 4555. મિસ્ટર નિલેશ શર્મા lived in Himachal Pradesh with his grandson Kiran. He was an inventor. તો તેનું ભાષાંતર થશે 4555ની સાલ હતી. શ્રી નિલેશ શર્મા તેમના પૌત્ર કિરણ સાથે હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. તેઓ એક શોધક હતા. Once Kiran found a stamp machine in his grandfather's laboratory. Dalaji told him that it was time machine. A scientist had invented it. એકવાર કિરણને તેના દાદાજીની પ્રયોગશાળામાં એક વિચિત્ર યંત્ર મળ્યું. દાદાજીએ કહ્યું કે તે એક ટાઈમ મશીન એટલે કે સમયયંત્ર હતું. એક વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. કિરણ સેડ, દાદાજી, આઈ વોન્ટ ટુ ગો બેક ટુ 2025. સ્ટોપ ધ ટાઈમ મશીન. કિરણ બોલ્યો, દાદાજી, મારે 2025ની સાલમાં પાછા જવું છે. ટાઈમ મશીનને અટકાવવો. આફ્ટર મેની રિક્વેસ્ટ ઓફ ધ ડિયર ચિલ્ડ, દાદાજી એગ્રીડ. ધેર જર્ની થ્રોટ ધ ટાઈમ મશીન સ્ટાર્ટેડ. વહાલા બાળકની અનેક વિનંતીઓ બાદ દાદાજી માને ગયા. ટાઈમ મશીન દ્વારા તેમનો પ્રવાસ શરૂ થયો. કિરણ's first stop was a village in Rajasthan. He met a skilled puppeteer there. The puppeteer told him about the ancient art of Kathupti. Kiran was amazed how he used his colorful pups. કિરણનો પહેલો મુકામ રાજસ્થાનનું એક ગામ હતું. ત્યાં તે એક કુશળ કઠપૂતળીવાળાને મળ્યો. કઠપૂતળીવાળાએ કિરણને કઠપૂતળીની પ્રાચીન કલા વિશે જણાવ્યું. તે તેની
બેરંગી કઠપૂતળીઓ જે રીતે ઉપયોગ કરતો હતો તે જોઈને કિરણ ચક થઈ ગયો. નેક્સ્ટ, કિરણ રીચ્ડ અ ટ્રીબલ વિલેજ ઇન ઓડિશા. He met a talented artist there. She showed him various design and pattern of tribal painting. Kiran came to know how art connected the people to their heritage. એટલે કે પછી કિરણ ઓડિશાના એક આદિવાસી ગામમાં પહોંચ્યો. ત્યાં એક પ્રતિભાશાળી કલાકારને મળ્યો. તેણે તેને આદિવાસી ચિત્રકળાની વિવિધ રૂપરેખા અને ભાત દેખાડી. કલા કઈ રીતે લોકોને તેમના સાંસ્કૃતિક વારસા સાથે જોડે છે તે કિરણને જાણવા મળ્યું. He went to Assam. There he know about the Bihu festival. There were 3 Bihu festivals, namely Bohag Bihu, Maghu Bihu and Kati Bihu. He also enjoyed the Bihu dance there. પછી તે આસામમાં ગયો. ત્યાં તેણે બિહુ તહેવાર વિશે જાણ્યું. બિહુના 3 ઉત્સવ હોય છે, બોહાગ બિહુ, માઘ બિહુ, કાટી બિહુ. ત્યાં તેણે બિહુ નૃત્યનો પણ આનંદ માણ્યો. After that, Kiran enjoyed a festival in Punjab. There he danced with a farm celebrating the harvest season. He learned about joyful tradition of Baisakhi. ત્યારબાદ કિરણ પંજાબમાં એક તહેવાર માણ્યો. ત્યાં લણણની મોસમ ઉજવતા ખેડૂતો સાથે તેણે નૃત્ય કર્યું. તેણે બૈસાખીની આનંદપ્રદ પરંપરાઓ વિશે જાણ્યું. Kiran's next adventure took him to Kerala. He met a master dancer there. He saw the difficult steps of Kathakali dance and learned about mask. કિરણનું આગલું સાહસ તેણે કેરળ લઈ ગયું. ત્યાં તેને એક પારંગત નૃત્યકારને મળ્યો. તેણે કઠપૂતળી નૃત્યના અભિનયની અઘરી ક્રિયાઓ વિશે જોઈ અને મહોરા વિશે જાણ્યું. Finally, Kiran visited a desert village in Kutch, Gujarat. There he met a gifted weaver. She showed him the beautiful patterns and color of traditional textiles. Kiran saw how every thread was telling a story. છેવટે કિરણે ગુજરાતમાં કચ્છના રણમાં એક ગામની મુલાકાત લીધી. ત્યાં તે એક પ્રતિભા સંપન્ન વણકરને મળ્યો. તેણે તેને સુંદર ભાત અને રંગોના પરંપરાગત કપડાં દેખાડ્યા. કિરણને લાગ્યું કે જાણે પ્રત્યેક તાર એક કથા કહી રહ્યો હતો. Kiran realized that Indians folk culture was treasure of storage and traditional this time machine changed Kiran's life. કિરણને જાણવા મળ્યું કે ભારતની લોક સંસ્કૃતિ કથા, કલા અને પરંપરાઓ અને ખજાનો હતો. આ ટાઈમ મશીને કિરણનું જીવન બદલી નાખ્યું. તો મિત્રો, આ સાથે આપણા સરસ મજાની કહાનીનો અહીં સુખદ અંત થાય છે. ત્યારબાદ મિત્રો આપણને થોડાક પ્રશ્નો કહ્યા છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ ધ ટાઈમ મશીન? આન્સર થશે, I will to go back to the time of the Ramayana or the Mahabharata. ત્યારબાદ આગળ પ્રશ્ન 2, given you title to this story? આન્સર, બ્યુટીફુલ ભારત. પ્રશ્ન 3, find over the sentences with similar meaning from the story. તો જેમાં પહેલું કહ્યું છે, weaver explained about weaving traditional clothes. તો આન્સર થશે, she showed him the beautiful patterns and colors of traditional textiles. Second, he was surprised to see the use of colorful puffs. Answer, Kiran was amazed how he used his colorful puffs. Third, farms celebrate the season of cutting crops. Answer, there he danced with the farms celebrating the harvest season. 4, he found a different machine. Answer, once Kiran found a strange machine in his grandfather's laboratory. ત્યારબાદ આગળ 5, Kiran know about the old art culture of puppets. Answer, the puppeteer told him about the ancient art of Kathputli. ત્યારબાદ આગળ બીજા નંબરે છે, કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલ આપેલો છે એ પૂર્ણ કરવાનું થશે. તો ટેબલની અંદર મિત્રો આપણે જોઈએ તો સૌપ્રથમ સ્ટેટ, હી મીટ અને હી સો.
જોઈએ રાજસ્થાન તો આવશે સ્કેલ્ડ પુટર ધ આર્ટ ઓફ કઠપુતળી. બીજા નંબરે છે ગુજરાત તો આવશે ગિફ્ટેડ વેવર. સામે થશે ધ બ્યુટીફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ. આગળ કેરલા માસ્ટર ડાન્સર. સામે થશે ધ ડિફિકલ્ટ સ્ટેપ્સ ઓફ કઠપુતળી ડાન્સ. ત્યારબાદ પંજાબ તો ફાર્મ્સ સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન. સામે આવશે ધ જોયફુલ ટ્રેડિશન ઓફ બૈસાખી. ઓડિશા ટેલેન્ટેડ આર્ટિસ્ટ. સામે આવશે વેરિયસ ડિઝાઇન એન્ડ પેટર્ન્સ ઓફ ધ ટ્રિબલ પેઇન્ટિંગ. તો મિત્રો આ સાથે સંપૂર્ણ આપણે જે છે લિઝનિંગ અહીં પૂર્ણ થાય છે. આગળના વિડીયોની અંદર આપણે રીડિંગ જોવાના છીએ, જેનું પણ સંપૂર્ણ સોલ્યુશન કરીશું. મિત્રો ખાસ કરી તમારી બુકનું પહેલા પેજથી લઈ અને છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે. જેથી કરી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો તો તમને હવે આગળનું સોલ્યુશન પણ મળશે. આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દેશો.